સમયનું મહત્ત્વ વધારે નથી, પણ તમે જેને મહત્ત્વ આપો છો તેને કેટલો સમય આપો છો તે મહત્ત્વનું છે. સરસને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરીએ, કારણ કે સરસ માત્ર આંખો સુધી પહોંચે છે, જ્યારે સરળ હૃદય સુધી. જરૂરી નથી કે બધા લોકો આપણને સમજી શકે, ત્રાજવા વજન માપી શકે, ક્વોલિટી નહીં. તમારું સ્મિત તમારો લોગો છે, તમારું વ્યક્તિત્વ તમારું બિઝનેસ કાર્ડ છે, અને તમે જે રીતે બધાની સાથે વર્તો છો ને એ તમારો ટ્રેડમાર્ક છે. ખેલ તો નસીબનો છે કે કોને કેટલું મળશે, બાકી તો રાશિ પણ સરખી હતી રાધા અને રૂકમિણીની. સમય પર નિર્ણય લો, ભલે ખોટો પડે. સમય વીતી ગયા પછી લીધેલા સાચા નિર્ણયની કોઈ કિંમત નથી હોતી. જીવનમાં મળે છે તો ઘણું બધું, પણ આપણે ગણતરી ફક્ત તેની કરીએ છીએ જે નથી મળ્યું. મનનું મનમાં રાખતા નહીં, તક મળે ત્યાં બોલી દેજો. ગૂંચ બનવાની રાહ ના જોતા, ગાંઠ બને ત્યાં ખોલી દેજો. જે પોતાના માટે જીવે છે ને તે ક્યારેય જવાબદારી માથે નથી લેતા, અને જે જવાબદારી માથે લે છે તે ક્યારેય પોતાના માટે નથી જીવતા. પત્તામાં જોકર અને અંગતની ઠોકર હંમેશા બાજી પલટી નાખે છે. બધા માનતા હોય એમાં માનવું એટલે માન્યતા, અને કોઈ ના માને એમાં માનવું એટલે વિશ્વાસ. ઘી, દૂધ અને માખણ કરતાં પણ વધારે ચરબી પૈસાથી ચઢે છે. થોડું સંભાળીને રહેજો, ખાલી સિક્કાને જ નહીં વ્યક્તિને પણ બે બાજુ હોય છે. જમાનાભરની લાખ ડિગ્રીઓ ભલે તમારી પાસે હોય, પણ કોઈની તકલીફ વાંચતા ના આવડે તો તમે અભણ છો. જીવનમાં બિઝી નહીં, પણ બી ઇઝી બનો. જીવન જીવવાનો આનંદ ડબલ થઈ જશે. ઇમ્પોસિબલને ધ્યાનથી જુઓ, એ ખુદ કહે છે આઈ એમ પોસિબલ. બસ જોવાની નજર બદલો અને અસંભવને સંભવ કરો. રસ્તામાં ખાડો ખોદનારનો પણ આભાર માનો, કેમ કે તેના કારણે જ તમે છલાંગ લગાવતા શીખી શક્યા છો. મદારી અભણ હોય છે, પણ ભણેલા પાસે તાળી પડાવે છે. તમે નિષ્ફળ જાઓ તો તમારા સાહસને પાગલપન કહેવાય, અને તમે સફળ થાઓ તો તમારા પાગલપનને સાહસ કહેવાય. પરિસ્થિતિ એક જ હોય છે, તેમાં નિષ્ફળ વ્યક્તિ પાસે કારણો હોય છે અને સફળ વ્યક્તિ પાસે તારણો હોય છે. જે વ્યક્તિ સાથે સમય પસાર કરવાથી તકલીફ અડધી અને હાસ્ય બમણું થઈ જાય, તે વ્યક્તિને હંમેશા સાચવી રાખજો. આભાર.